ગુરુદેવ, માં અને બાપ, ગુરુદેવ, પછી ચોથા આપણા જે આપણને શિક્ષા અક્ષર જ્ઞાન કરાવે એ આપણા શિક્ષક જેને કહેવાય. અને પાંચમો દેવ કયો કોઈને ખબર છે? અતિથિ દેવો ભવ. જેની કોઈ તિથિ નક્કી ના હોય ને આપણા ઘેર આવી ગયો હોય અને એને આપણે એક ટાણે જે આપણી યથાશક્તિ એવું આપણે એને ભોજન કરાવીએ કે ચા પાણી કરાવીએ એ આપણા માટે બહુ મહાન હોય છે. એટલા માટે આ જગતની અંદર ભગવાને આપણને જે જીવન આપ્યું છે શેના માટે આપ્યું છે? આ કથલા કરવા માટે નથી આપ્યું. બાકી પેટ તો આ પક્ષીઓએ ભરે જ છે અને પશુઓએ ભરે જ છે. અને આખો દિવસ એ મજૂરી કરીને પેટ ભરીને શાંતિથી સાંજે સૂઈ જતા હોય, એવા કલરવ કરતા હોય, ભજન ગાતા હોય, પણ આપણાથી ભજન થતું નથી. એક રાજાનો બંગલો હતો, બંગલાની અંદર બાજુની અંદર એક બદાણિયાનો નેહડો પડ્યો તો મજૂરી કામ કરવાવાળા એ રોજ હાંજ પડે ભજન કરે. રાજાની રાણીએ કીધું કે આ લોકો જેમને ખાવાના એક એક ટાઈમના વાંધા છે ને એ લોકો ભજન કરે. આપણે તો ભગવાનનું દીધેલું ઘણું છે, તો આપણે કે ભજન કેમ નથી થતા? રાજા કે પણ આપણે એની જરૂર નથી, આપણને ભગવાને બધું આપી દીધું છે, આપણે ભગવાનને યાદ કરવાની ક્યાં જરૂર છે? આવા ખોટા અભિમાનમાં ખોટા વેમમાં કોઈ દિવસ રહેવું નહીં. કારણ કે કોણ જાણી શકે કાલે સવારે શું થશે? હે, હરિશ્ચંદ્ર રાજા તારામતી જેવા જો પલવારની અંદર જો રસ્તે રઝળતા થઈ ગયા હોય તો કીધું કે આ કાયામાંથી હંસલો કોણ જાણે ક્યારે ઉડી જશે. એટલે આનું કંઈ નક્કી હોતું નથી. માટે જે સમય મળે આપણે ભજન કરી લેવું. કારણ કે ધન રહે જોબન રહે ના રહે જામ કે ઠામ, તુલસી આ સંસારમાં જશ રહે, કંઈક કરી લે સારા કામ. આ જગતની અંદર જશ રહે, કંઈક સારું કામ કરી લેવું. બાકી કોઈના રૂપિયા રહેતા નથી, કોઈના હાથી ઘોડા રહ્યા નથી, કોઈના રહેવાય નથી. અને આપણી આ જે જમીનના માલિક બનીને આપણે ફરીએ છીએ ને, મોટી મોટી મીસોમાં તાવ આપીએ કે અમારી જમીન, અમે કોઈને સહારો ના આપીએ. એટલે બાપુ એ કાલ તમારા બાપની હતી, એ રખેવાળા હતા અને તમે આજે રખેવાળા જ છો. તમે કાલ જતા રહ્યો ને તો તમારા છોકરા રખેવાળા જ છે. આવો માલિકીનો દાવો હોય ને તો સાહેબ છોડી દેજો એક વખત. મારું મારું કરતા મરી ગયા, તારું નથી તલભારા, કાયા તારી નથી, માયા ક્યાંથી થાય? આ છોકરો છે ને એ વહુની અમાનત છે મારા સાહેબ, અને દીકરી છે ને એ જમાઈની ડિપોઝિટ છે. એટલે કોઈની ઉપર દાવો ખોટો કરવાની જરૂર નથી કે આ બધું મારું છે, મારું મારું. માટી ચૂન ચૂન મહેલ બનાયા, મૂરખ કહે ઘર મેરા, જમણા આવશે જીવને લેવા, કાં ગયા ઘર તેરા. આ જગતની અંદર આપણું કાંઈ જ નથી. એટલા માટે સંતોએ આપણને સરળ ભાષાની અંદર સમજાવ્યું છે. આ એક ભજન ગાઈ, એના પછી મારા ભજનની જે ફરમાઈશ છે એ પૂરી કરી અને મહાપુરુષોને આપણે આજે માણવાના છે.